મોરબી સહિત અમુક પત્રકારો બદનામ કરતા હોય છે, પણ બદનામ એમ તમારાથી થવાના નથી. અને એવા પત્રકારોને આજે હું મીડિયાના માધ્યમથી કહું છું, તમને મારે ખાસ કહેવું છે કે આવા પત્રકારો જે આપણા વિરુદ્ધ લખતા હોય છે, બોલતા હોય છે, એમનું તો પેલા શેર અને ફોલો કરવાનું બધું બંધ કરી દો. અને આ જે પત્રકારો લખે છે એની પાછળ આપણા જ છે. તમને ખબર હોય તો એક ઝાડ કપાતું હતું ત્યારે ઝાડ રોવા લાગ્યું, એટલે કોઈ એને પૂછ્યું કે કેમ રડે છે. એને કીધું કે મને આ કુવાડીના ઘા પડે છે એટલે રડે છે એમ કીધું એને. એ કે ના, મને કુવાડીના ઘાથી રડવું નથી આવતું, પણ એ કુવાડીની અંદર હાથો અમારો છે ને એનું અમને દુઃખ છે. એમ પટેલોને આ વાતનું દુઃખ છે કે જે આવા પત્રકારોને માહિતી પૂરી પાડે છે, કોણ પાડે છે, ક્યાંથી આવે છે, બધું જ જાણીએ છીએ, બધું જ સમજીએ છીએ, બધી જ ખબર છે, પણ આપણા પથારી ફેરવે ને એવી કોઈ ન ફેરવે. અને આપણા જ જયચંદો એ આવા પત્રકારોને ખોટી સાચી માહિતી આપે અને સમાજને, સમાજની બેન દીકરીઓને, સમાજના ઉદ્યોગપતિઓને, સમાજના પોલિટિકલી લીડરોને, સામાજિક આગેવાનોને અને સામાજિક સંસ્થાઓને બદનામ કરવાનું કામ કરતા હોય છે.